નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. આજે આપણે ગુજરાતમાં પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ માટેની એડમિશન કમિટી એટલે કે એસીપીડીસીની પ્રવેશ પ્રક્રિયાને ડીકોડ કરવા જઈ રહ્યા છીએ. આ સરકારી પ્રક્રિયા સાંભળવામાં કદાચ થોડી જટિલ લાગી શકે, પણ ચિંતા ન કરતા આપણે આ આખી સફરને એકદમ સિમ્પલ અને સ્પષ્ટ રીતે સમજવા જઈ રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ. તો ચાલો સીધી જ વાત પર આવીએ અને જરા આ આંકડો જુઓ. 74,644 કરતાં પણ વધુ. જી હા, ગુજરાતભરમાં આ વર્ષે ડિપ્લોમા કોર્સીસ માટે આટલી વિશાળ સંખ્યામાં સીટો ઉપલબ્ધ છે. આ માત્ર એક આંકડો નથી, પણ હજારો વિદ્યાર્થીઓ માટે એન્જિનિયરિંગ અને નોન એન્જિનિયરિંગ ક્ષેત્રે આગળ વધવાની એક બહુ જ મોટી શૈક્ષણિક તક છે. આજના આ સેશનમાં આપણો રોડમેપ એકદમ ક્લિયર છે. આપણે એડમિશનની બેઝિક ઝાંખી, લાયકાતના નિયમો અને તારીખો, જરૂરી ડોક્યુમેન્ટ્સ, રજિસ્ટ્રેશનની આખી પ્રક્રિયા અને છેલ્લે મેરિટ લિસ્ટ તથા સીટ એલોટમેન્ટ કેવી રીતે થાય છે તે ફટાફટ જોઈ લઈશું. તો શરૂઆત કરીએ વિભાગ 1થી, એસીપીડીસી એડમિશનની ઝાંખી અને માર્ગોની સમજૂતી. સૌથી પહેલી વાત, આ આખી સિસ્ટમ સંપૂર્ણપણે પારદર્શક, ઓનલાઈન અને મેરિટ આધારિત છે. મતલબ કે અહીં કોઈ અલગથી પ્રવેશ પરીક્ષા નથી આપવાની, બધું જ તમારા મેરિટ પર નિર્ભર છે. અહીં એક બાબત બહુ જ શાનદાર રીતે સ્પષ્ટ થાય છે કે ડિપ્લોમા માટે બે અલગ અલગ રસ્તા છે. પહેલો રસ્તો સીધો અને સિમ્પલ છે. જો તમે ધોરણ 10 પાસ કર્યું છે તો સીધા પ્રથમ વર્ષના 3 વર્ષના પ્રોગ્રામમાં જઈ શકો છો. અને બીજો રસ્તો છે લેટરલ એન્ટ્રી અથવા C2D. જો તમે 10મા પછી 2 વર્ષનો આઈટીઆઈ કે TEBનો માન્ય કોર્સ કરેલો છે તો તમને સીધો જ બીજા વર્ષમાં પ્રવેશ મળી જશે. આગળ વધીએ વિભાગ 2 તરફ, યોગ્યતા અને મહત્વની તારીખો. એટલે કે કોણ ફોર્મ ભરી શકે છે અને કઈ તારીખો ખાસ યાદ રાખવાની છે. હવે લાયકાતના નિયમો બિલકુલ સીધા છે. ધોરણ 10 પાસ હોવું મસ્ટ છે. અને હા, એક વાત ખાસ નોંધી લેજો કે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયો સાથે પાસ થવું બિલકુલ ફરજિયાત છે. અહીં કોઈ બાંધછોડ નહીં ચાલે. એક સારી વાત એ છે કે ડિપ્લોમામાં એડમિશન માટે કોઈ ઉંમરની મર્યાદા નથી. અને સ્વાભાવિક છે કે ગુજરાત રાજ્યના ઉમેદવારોને સીટ ફાળવણીમાં સૌથી પહેલી પ્રાથમિકતા આપવામાં આવે છે. હવે આ ટાઈમલાઈન તો ખાસ મગજમાં ફિટ કરી જ લેજો. C2Dનું રજિસ્ટ્રેશન ભલે પૂરું થઈ ગયું હોય, પણ પ્રથમ વર્ષ માટેનું ઓનલાઈન રજિસ્ટ્રેશન 8 મેથી 19 જૂન સુધી ચાલવાનું છે. પછી 29 જૂને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે અને જુલાઈમાં મોક રાઉન્ડ અને ફર્સ્ટ રાઉન્ડની પસંદગી પ્રક્રિયાઓ શરૂ થશે. આ તારીખો બિલકુલ મિસ ન થવી જોઈએ. હવે પહોંચીએ વિભાગ 3 પર, જરૂરી દસ્તાવેજો એટલે કે આપણું તૈયારીનો તબક્કો. ફોર્મ ભરવા બેસો તે પહેલાં પેપર્સ રેડી રાખવા બહુ જ જરૂરી છે, જેથી છેલ્લી ઘડીએ કોઈ ટેન્શન ના થાય. આ લિસ્ટ પ્રમાણે ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને તૈયાર જ રાખજો. 10માની માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને આધાર કાર્ડ તો એકદમ ફરજિયાત છે. જો અનામતનો લાભ લેવો હોય તો કેટેગરી મુજબનું જાતિ પ્રમાણપત્ર, નોન ક્રીમી લેયર કે EWS સર્ટિફિકેટ હોવું આવશ્યક છે. હવે એક સવાલ જે મોટાભાગના લોકોને સૌથી વધુ કન્ફ્યુઝ કરે છે કે ભાઈ, આ બધા સરકારી સર્ટિફિકેટ્સ માન્ય ક્યાંથી ગણાય? કોની પાસે કઢાવવા જવાના? એનો જવાબ બહુ સિમ્પલ છે. સરકારના માન્ય અધિકારીઓનું લિસ્ટ અગાઉથી જ નક્કી છે. જાતિ પ્રમાણપત્ર અથવા નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ હોય તો તે જિલ્લા કલેક્ટર, નાયબ કલેક્ટર, મામલતદાર કે TDO જેવા અધિકૃત અધિકારીઓ પાસેથી જ કઢાવેલા હોવા જોઈએ. તો જ તે વેલિડ ગણાશે. ચાલો હવે વાત કરીએ વિભાગ 4ની, રજિસ્ટ્રેશન પ્રક્રિયા અને ઓનલાઈન અરજી. ડોક્યુમેન્ટ્સ રેડી છે તો હવે એક્શન લેવાનો સમય આવી ગયો છે. સત્તાવાર પોર્ટલ gujdiploma.admissions.nic.in પર ચાલો જોઈએ કે આ પ્રોસેસ કેવી રીતે કામ કરે છે. બસ આ 5 સિમ્પલ સ્ટેપ્સ છે. પોર્ટલ પર જાઓ, એકાઉન્ટ બનાવો અને હા, નામ બરાબર 10માની માર્કશીટ મુજબ જ લખજો હો. પછી બધી વિગતો ભરીને સ્કેન કરેલા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી દો અને છેલ્લે સબમિટ કરીને કન્ફર્મેશન પ્રિન્ટ કાઢવાનું ભૂલતા નહીં. હવે બીજો એક સવાલ જે બહુ કોમન છે, શું કોઈ એવી રીત છે કે આ ઓનલાઈન માથાકૂટમાં પડ્યા વગર રૂબરૂ જઈને કે કાગળ પર મેન્યુઅલ રીતે ફોર્મ ભરી દઈએ તો ચાલે? તો નિયમો એનો એકદમ સ્પષ્ટ જવાબ આપે છે, ના, બિલકુલ નહીં. મેન્યુઅલ રજિસ્ટ્રેશનનો કોઈ ઓપ્શન જ નથી. ડેડલાઇન પૂરી થાય તે પહેલાં તમારે ફરજિયાતપણે ઓનલાઈન જ પ્રક્રિયા પૂરી કરવી પડશે. અને હા,
ફીની વાત કરીએ તો પહેલાં પેલા બેંકમાંથી પિન લેવા જવાની જે દોડાદોડ હતી ને એ હવે સંપૂર્ણપણે કાઢી નાખવામાં આવી છે. હવે એકદમ સિમ્પલ છે. માત્ર 300 રૂપિયાની ઓનલાઈન ફી છે જે તમે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા યુપીઆઈથી ઘરે બેઠા ભરી શકો છો. અને હવે આપણી યાત્રાનો છેલ્લો પડાવ, વિભાગ 5, મેરિટ લિસ્ટ અને સીટ ફાળવણી. ફોર્મ સબમિટ કર્યા પછીનું રિઝલ્ટ અને ફિનિશ લાઇન. હવે અહીં જે ખરેખર સમજવા જેવી બાબત છે તે સરકારની અનામત નીતિ છે. જરા ડેટા જુઓ. કુલ બેઠકોમાંથી 27% એસઈબીસી માટે, 15% એસટી માટે, 10% ઈડબ્લ્યુએસ અને 7% એસસી માટે રિઝર્વ છે. અને બાકીની જે 41% બેઠકો વધે છે તે બિન અનામત એટલે કે ઓપન કેટેગરીમાં સીધા મેરિટના આધારે મળે છે. આખી પ્રક્રિયામાં એક શબ્દ વારંવાર સાંભળવા મળશે, મોક રાઉન્ડ. ઘણા લોકો આમાં ગભરાઈ જાય છે, પણ સમજી લો કે આ ફક્ત એક પ્રેક્ટિસ રાઉન્ડ છે. આમાં જે કોલેજ દેખાય તે ફાઇનલ નથી હોતી. એ તો ખાલી તમને આઈડિયા આપે છે કે તમારા મેરિટ પ્રમાણે ક્યાં ચાન્સ છે, જેથી ફાઇનલ રાઉન્ડ પહેલાં તમે તમારી ચોઇસમાં ફેરફાર કરી શકો. તો આખી સફર કંઈક આ રીતે આગળ વધશે. 29 જૂને મેરિટ લિસ્ટ આવશે, પછી કોલેજ પસંદ કરવાની, પહેલો મોક રાઉન્ડ આવશે, પછી તમારે ફાઇનલ ચોઇસ લોક કરવાની રહેશે. ત્યારબાદ તમને સીટ ફાળવવામાં આવશે અને છેલ્લે કોલેજમાં રિપોર્ટિંગ અને ફી પેમેન્ટ કરવાનું રહેશે. અહીં સૌથી ક્રુશિયલ પોઈન્ટ એ છે કે સીટ ફાળવવામાં આવે એટલે તરત જ માત્ર 3 કામકાજના દિવસોની અંદર ઓનલાઈન ટોકન ફી ભરીને એડમિશન કન્ફર્મ કરી લેવાનું છે. જો આ 3 દિવસમાં ચૂક્યા તો સમજો તમારી સીટ ગઈ, એ સીટ બીજા કોઈને આપી દેવામાં આવશે. તો ફાઇનલી જ્યારે તમારા હાથમાં એડમિશન લેટર હશે અને ફી ભરાઈ ગઈ હશે ત્યારે એક મોટો અને રોમાંચક સવાલ એ ઊભો થશે કે આ નવો એન્જિનિયરિંગ ડિપ્લોમા તમારા ભવિષ્યના અને કારકિર્દીના કયા નવા દરવાજા ખોલશે. આ માત્ર એક કાગળિયાની પ્રક્રિયાનો અંત નથી, પણ એક બહુ જ શાનદાર શૈક્ષણિક સફરની શરૂઆત છે. આ માહિતીસભર સેશનમાં અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. શાનદાર ભવિષ્ય માટે તમને સૌને ઓલ ધ બેસ્ટ.